हेलो सर યસ બોલો કયો जो ક્વેશ્ચન अल्फा न्यूमेरिकल है હા બોલ जो अल्फा ने बीटा ये समीकरण k प्लस 1 टेन स्क्वेर एक्स माइनस अंडर रूट 2 એક મિનિટ लेमड़ा એક મિનિટ કે પ્લસ 1 काउंस पूरो टेन स्क्वेर एक्स माइनस अंडर रूट 2 इंटू लेमड़ा 10x इज इक्वल टू काउंस में 1 माइनस k ना बे वास्तविक बीज के ज्या k नॉट इज इक्वल टू -1 ने लेमड़ा ए वास्तविक संख्या છે જો ટેન સ્ક્વેર કૌંસમાં આલ્ફા પ્લસ બીટા બરાબર 50 હોય તો લેમડાની કિંમત મેળવો પરિવાર આને બે રૂટ છે એવું કે છે હા બે રૂટ છે હાલો એક આલ્ફા ને એક બીટા પછી અને ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બરાબર 50 આપેલું ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા 50 છે લેમડાની કિંમત શોધવાની તો લેમ્બડા મેળવવાનો હવે જો આવા ટાઈપના ક્વેશ્ચન આવે એટલે સીધી વસ્તુ છે બે લોજિક વાપરવાના એક તો આના રૂટ જે છે ઈ આલ્ફા ને બીટા બે છે એટલે એમ જોવો તો મને એટલો અંદાજો આવી જાય કે આના ઉપરથી ક્વોડ્રેટિક જે બનશે ને ઈ બનશે કંઈક આવું બરાબર છે હાલો આવું દ્વિઘાત બને મેં 10x ને t લઈ લીધું છે એટલે હાલો બરાબર ઓકે હવે આના ઉપરથી મને એ કન્ફર્મ કરીને કયો કે 10 આલ્ફા પ્લસ 10 બીટા મતલબ સમ ઓફ રૂટ કહેવાય આને બે રૂટ નો સરવાળો સમ ઓફ રૂટ 10 આલ્ફા પ્લસ 10 બીટા કહેવાય કે ઉપરથી જાય છે હા ઈ કેટલું છે ક્યાં આપ્યું છે નહીં આ ક્વેશ્ચન હોય એના ઉપરથી બીજનો સરવાળો બે રૂટ નો સરવાળો કેટલો થાય -b upon a -b upon a -b upon a એટલે √2 લેમ્બડા upon k + 1 જોતો ચેક કરતો હા ઓકે અને પ્રોડક્ટ ઓફ રૂટ્સ c/a એટલે આને પહેલા લઈ જવાનું માઈનસ ઇક્વલ્સ ટુ 0 એટલે કન્ફર્મ કરો -1 - k upon k + 1 બરાબર હા છે બરોબર ઓકે હવે મારી પાસે આ ઇન્ફોર્મેશન છે આ વેલ્યુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરી દો લેમ્બડા મળી ક્લિયર છે સર હા આપણે એમાં 10 આલ્ફા પ્લસ 10 બીટા કા લીધું આલ્ફા પ્લસ બીટા કા નો લીધું આલ્ફા પ્લસ બીટા કેમ નો લીધું આલ્ફા પ્લસ બીટા આના રૂટ છે આના હવે એને હું ટી માં ફેરવું એટલે અહીંયા મારે આ ટી છે મારે આલ્ફા અહીંયા મૂકવો પડે ને કેમ કે એક્સ એટલે આલ્ફા છે જો સાંભળજે સમજાણું ને આની અંદર આલ્ફા અહીંયા મૂકવાનો આ આખાની જગ્યાએ આલ્ફા થોડો મૂકવાનો રૂટ એટલે શું થાય એક્સ ની જે કિંમત હોય ને એ સમાધાન કરે અને આન્સર 0 એને રૂટ કહેવાય એને બીજ કહેવાય તો આલ્ફા અહીંયા મૂકવાનો તો અહીંયા મૂકતું તો ટી નો જવાબ શું મળે મને 10 આલ્ફા સમજાણું ઓકે એ તમે ધ્યાન રાખજો આલ્ફા પ્લસ બીટા
આ આખા સમીકરણના બીજ છે. એ સમીકરણ પોતે 10 નું છે. એટલે મારે એ ધ્યાન રાખવું પડશે કે 10x બરાબર t લઈ લો તો આના રૂટ હવે આલ્ફા બીટા નો હોય, 10 આલ્ફા 10 બીટા હોય. કેમ કે t ની જે કિંમત હોય ને એ એના રૂટ કહેવાય. ગળે ઉતરે છે. x ની કિંમત અહીંયા આલ્ફા મૂકવાનું, અહીંયા બીટા મૂકવાનું. એટલે t ની શક્ય કિંમત કઈ બની? 10 આલ્ફા 10 બીટા. એટલા માટે હું અહીં લખું છું 10 આલ્ફા 10 બીટા. હજી કઈ ડાઉટ હોય તો પૂછો. સર યસ, પીવી બરાબર 81 શું છે? પીવી બરાબર 81 વિકલન હે PV બરાબર 81. હા, પછી વી બરાબર 9 V બરાબર 9. તો ડીપી બાય ડીવી કેટલા? dp by dv PV. કેટલા? આવું પૂછે? હા ઓકે, કેટલા થશે કેતો મને. જો હા પછી મને dp by dv પૂછે છે એટલે વિકલન કરવાનું છે. તો આખાનું v ને સાપેક્ષે વિકલન થાય તો જ તે મને dp by dv પૂછી શકે. તો હું એક કામ કરું કે બધાનું v ને સાપેક્ષે વિકલન કરું. તો આમાં ગુણાકારનો નિયમ છે. શું થાય છે? પહેલાનું વિકલન, બીજો એમને પ્લસ બીજાનું વિકલન તો 1 થાય તો લખી નાખીએ. પેલો એમને ઇક્વલ્સ ટુ 0. વેલ્યુ મૂકવા મળો. આ મને પૂછે છે એટલે ઈ તો dp by dv. v મને આપ્યું છે 9, dv by dv આ તો 1 થાય. મને p આપ્યો નથી પણ p મળી જાય એમ છે. આ 9 ઉપાડીને આમાં મૂકી દો એટલે p કેટલો મળે? 9 p મળે 9. ઈ વેલ્યુ ઉપાડીને અહીં મૂકી દો, ઈ 9 મળે. ઇક્વલ ટુ 0. પ્રોસેસ કરો એટલે તમારો આન્સર dp by dv મળી જશે. પાક્કું? જલ્દી એની પછી નેક્સ્ટ ક્વેશ્ચન. જો તમે આ બધા ડાઉટ છે પણ તમે સમજો કે આ બધામાં તમારે ટ્રાય જાતે કરવાની હતી. એકવાર જો જાતે ટ્રાય કરી હોત તો થઈ ગયો હોત. બરાબર? ચાલો નેક્સ્ટ. હજી કોઈ ડાઉટ હોય તો. હાલો સર. હા યસ. જો f dash of x બરાબર sin ઓકે, sin હા પણ તો sin of log x આખું બોલ ને પણ. sin of log x અને y બરાબર f of 2x plus 3 by 3 minus 2x. એની અંદર કે ફંક્શન ની અંદર? ફંક્શન ની અંદર, હા, વિધેય શું ની છે? અંદર. હા, શું છે? 3 minus 2x. હા, આ તો dy by તો dx dy by મેળવો. dx. આવું પૂછે છે ને? હેલો. હા હા ઓકે ઓકે, સમજાય. આ મારી પાસે ફંક્શન છે. બેયનું વિકલન કરો એટલે અહીંયા થઈ ગયું dy by dx. મને કન્ફર્મ કરીને કહો તો કે આનું વિકલન કેમ થાય? પહેલા તો ઈ મને સમજાવો કે આ જે મેં લખ્યું છે ઈ છે કોણ? એટલે કેમ? ઈ લખ્યું છે ઈ છે શું? વિધેય છે ઈ તો. કોનું વિધેય છે? એટલે પ્રશ્ન નો સમજાણો અમને. એમ નહીં, પણ આ જે આપ્યું છે આનું વિકલન કરવું છે તો કેવી રીતે વિકલન કરી શકાય? એની માટે આની કઈક કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તમને ખબર હોવું જોઈએ કે આ કેવું છે. બીજું તો હું એમાં પૂછી શકું.
આનું વિકલન મારે કરવું છે પેલા જાણવું તો પડે ને કે આ કોણ છે. જેમ કે જો વિકલન કરવું હોય તો મને ખબર હોવી જોઈએ કે આ ગુણાકાર છે, તો હું શું કરીશ, ગુણાકારનો નિયમ વાપરીશ. એની જેમ આ છે કોણ, અંદરનો વિધેય સાહેબ. અંદરનું વિધેય છે ઈ આખું મેં યેલો બોક્સ કર્યું, ઈ છે કોણ, એ f of x છે, વિધેય આપેલું છે. f of x છે, વિધેય આપેલું છે. તો ત્યાં f of x નો લખ્યું હોય એને. યસ જુનાગઢ સેન્ટર. हेलो सर, યસ બોલો. लीनियर को लीनियर Linear upon linear. ના ના એવું નથી ભાઈ, તમે સમજો આ અને આ આનથી મોટી જીત શું હોય હવે. કોણ છે ઉર્વિલ, બોલ તો કોણ છે આ. જલ્દી જલ્દી. સાહેબ ખબર નથી. પણ કેમ ખબર નથી, આ કોણ છે, એફ આ બાર કોણ નું છે, વિધેય, અંદર નું વિધેય. તો આને શું કહેવાય, એનું અંદરનું વિધેય બહારનું વિધેય જેમાં જેમાં આવતું હોય ઈ આખા વિધેયને કેવું સંયોજિત વિધેય સંયોજિત કહેવાય? સંયોજિત. હા બસ તો હું એવું પૂછું છું, ક્યારનું હું તો પૂછવા માંગુ છું કે આ કોણ છે, કેવું વિધેય છે, આનું મારે વિકલન સંયોજિત. કરવું હોય કેવું થાય, આ સંયોજિત. ડન. તો પેલા સંયોજન એફ ઓફ છે. એક્સ નું, પેલા એફ ઓફ એક્સ નું, પછી 2x + 3/3 - 2x નું. પણ હું એમ જ કહું છું કે આવું સ્ટ્રાઇક થાતું કેમ નથી. થોડુંક મગજ વાપરો તો ન લાગે તને કે થઈ જાય એમ. જોતો શું કેવું તારું. આપણા પાસે ક્યાં એફ ઓફ એક્સ ની કિંમત ક્યાં છે? પણ આપણી પાસે નથી, તે આ સમજાય નહીં આવું. સમજાય તો એમ ખરી ને? સમજાય તો ખરા ને. હા એમ તો જેટલું હા સમજાય એટલું કામ કરો, પછી આગળ વધ્યો એટલે ખબર પડે કે કેમ કરવાનું છે. That's it. હા હા એમ. આગળ માનો કે મારે આનું વિકલન કરવું છે, તો અંદરનું વિધેય બહારનું વિધેય. સાહેબ થઈ તો ગયું. આ sin એફ ઓફ એક્સ નું વિકલન કરો તો sin log પેલા ની કિંમત મૂકવાની, પછી ન્યાય નો ગુણ્યા કરવાનું, પણ હું તો પ્લસ ઈ જ- ઓલું વિધેય. પણ તું કહેતો તો પ્લસ નહોતું થાય એમ. ના ના થઈ ગયું થઈ ગયું. થઈ જાય ને હવે. હા તો હું ઈ તો હા. તને સમજાવવા માંગુ છું કે તમે આ અંદરનું વિધેય બહારનું વિધેય આવું સમજશો, વિકલન તને આપ્યું છે, જે આપ્યું છે એ પ્રમાણે તમે કામ કરો, થઈ જશે ઈ હવે. પેપર માં જ નો થાય, બાકી બધી જગ્યાએ થઈ જાય. આપણી પેપરમાં થાય, બાકી એકેય જગ્યાએ ન થાય એવું કામ કરવાનું થશે. હા કઈ વાંધો નહીં. હા એમ. ખ્યાલ આવે છે ને બાકીના બધા સેન્ટરોમાં. ડન. ઓકે ચાલો આગળ વધીએ. હજી કોઈ ડાઉટ હોય તો. યસ હજી કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ. y બરાબર 1 બરાબર y બરાબર, હા બોલો. કૌંસમાં √x + 1 રૂટ એક્સ પછી 12 પ્લસ છે કે રૂટ ની અંદર પણ છે? 12 ઓકે ચાલો. into x² - √x છેદમાં x√x plus x plus √x plus છેદમાં નહીં 12 1/15 into 3 cos² x
ઇન્ટુ ઉપર કે નીચે? હા 3 cos square x minus 5. Sorry, એવી રીતે નહીં. તો આમ 3 cos x Cos square x minus 5 into cos cube ઇન્ટુ cos cube x. હા પછી Then 96 minus of 5/6 is equal to what? આવું પૂછે છે ને? ઓકે શું કરશું હવે? એમને વિકલન કરવાની વાત તો સાચી, પણ એટલું થોડુંક આવું મગજ હાલે છે ખરા કે અહીંયાથી ને અહીંયાથી જો નીચેથી આખામાંથી રૂટ એક્સ કોમન કાઢો તો અહીંયા ઉડે એમ છે. હેલો, એ મગજ વાપરવું પડશે. જો આવા બધા ટાઈપના ક્વેશ્ચન તમારે વિચારવા પડશે કે નીચેથી બધામાંથી રૂટ એક્સ કોમન નીકળે છે, એટલે હું એક કામ કરું કે આમાંથી રૂટ એક્સ ને કોમન કરી નાખું. અથવા બીજો વિચાર એવો છે કે આ ઉપર ગુણાકાર કરી શકાય, એ ઓપ્શન એ છે. ગુણાકાર કરતા હું એક કામ કરું કે કોમન કાઢી લઉં, સમજીએ શું થાય છે. યસ, હા બોલો. X square કૌંસમાં root x minus 1 minus root x 1 plus root x. હા, એમ નહીં, આ ઉપરનું સાચું છે. હા સાચું છે. હવે તે શું કર્યું? અંદર ગુણાકાર કર્યો. હા ગુણાકાર કર્યો. ગુણાકાર કરીશ તો શું મળશે? x square કૌંસમાં root x minus 1. પણ એમ નહીં, રૂટ એક્સ એક તો ઉડે છે, તો એક કામ કરીએ આપણે. જો હા ભાઈ, રૂટ એક્સ પ્લસ 1, આમાંથી રૂટ એક્સ કોમન કાઢી નાખું તો ઇન બ્રેકેટ શું વધશે? એક્સ રૂટ એક્સ માઇનસ 1. ઓકે, નીચે રૂટ એક્સ કોમન, એટલે અહીંયા શું વધે? એક્સ પ્લસ એક્સ પ્લસ રૂટ એક્સ પ્લસ 1. ઓકે, એટલે આ ઉડી ગયા. હવે આનો ઉપરનાનો ગુણાકાર કરી તો કેટલો થાય? x square એક્સ સ્ક્વેર minus root x માઇનસ રૂટ એક્સ plus x root x પ્લસ એક્સ રૂટ એક્સ minus 1 માઇનસ 1. નીચે x plus root x plus 1. એક્સ પ્લસ રૂટ એક્સ પ્લસ 1. હવે શું કરશું? અંદર કોની હારે ગુણાવીશ? હવે તો આમાં કઈ ગુણાવા છે નહીં, અને સ્વતંત્ર છેદ આપી એકાય એમય નથી. જો મારો વિચાર એવો છે કે કદાચ જો હજી નીચેનું બધું પ્લસ વાળું છે, આ બધા પ્લસ છે, એ નથી, એટલે હવે આનું વિકલન કરતી વખતે ભાગાકારનો નિયમ જ વાપરવાનો, બીજું કામ થાય એમ છે નહીં. કેમ કે જે સાદુરૂપ થતું હતું એક રૂટ એક્સ ઉડાડ્યા, બાકી કઈ શક્યતા છે નહીં. હલો, બીજી પોસિબિલિટી એવી છે કે તમે નીચે જેવું ઉપર ગોઠવી શકો. હવે ઈ ગોઠવવામાં પાછું શું કરવું પડશે ખબર તમારે? જો એક્સ સ્ક્વેર પછી પ્લસ એક્સ રૂટ એક્સ પ્લસ એક્સ રૂટ એક્સ, એટલે હું આમાંથી પ્લસ 1 કરું તો પાછું મારે માઇનસ 1 કરવા પડશે. માઇનસ રૂટ એક્સ તો છે જ તે, અને માઇનસ 1 છે. હા ગોઠવાઈ ગયું. તો હા આ ઉપરનું સેટ થઈ જાય. જો મેં શું કર્યું ખબર? એક્સ સ્ક્વેર પછી એક્સ રૂટ એક્સ ને પછી પાછું અહીંયા મારે પાછું બધામાંથી એક્સ કોમન કાઢવો છે. એક્સ કોમન કાઢીશ નહીં, અહીંયાથી એક્સ કોમન કાઢીશ તો એક એક્સ વધશે, અહીંથી એક્સ કોમન કાઢીશ તો રૂટ એક્સ વધશે, તો અહીંયા મારે રૂટ એક્સ એડ કરવા પડશે કેમ કે તો પ્લસ 1 વધશે, અને અહીંયા મારે રૂટ
માઇનસ એક્સ કરવા પડશે. હવે બેલેન્સ થઈ ગયું. એક્સ પ્લસ રૂટ એક્સ પ્લસ 1. શું કર્યું મેં સમજાણું? જો આમાંથી રૂટ એક્સ કોમન કાઢ્યા એટલે નીચેની હારે કેન્સલ થઈ જાય, એટલે ઈ વધશે મારી સામે રૂટ એક્સ અને આમાંથી આવશે -2 રૂટ એક્સ એટલે Sir. માઇનસ. સર હા 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 બોલો. આપણે x સ્ક્વેર માંથી જોઈએ ને કે રૂટ x કોમન કાઢી નો ભેગું થાય ને એક્સ સ્ક્વેર માંથી એક્સ કોમન કાઢવાનો છે. તો તો બધાયમાંથી x પછી કાઢવું પડે. ઓકે ઓકે સમજાઈ ગયું. તો પછી મેં એકમાંથી રૂટ કાઢ્યો ને એકમાંથી એક્સ કોમન કાઢ્યો, તો હું પાછું ફરી વાર બેલેન્સ કરું. અહીંથી એક્સ સ્ક્વેર એમાંથી એક વયો જાય છે, પ્લસ એક્સ રૂટ એક્સ એમાંથી એક્સ વયો જાય અને પ્લસ એક્સ કર્યું તો માઇનસ એક્સ કરવું પડે, પછી માઇનસ રૂટ એક્સ અને -1. હાલો ડન, બેલેન્સ થઈ ગયું. બધું બેલેન્સ થઈ ગયું અને બધું કામય મારું પરફેક્ટ થઈ ગયું. સાંભળજો, પહેલાની હારે હું ઇન્ડિવિજ્યુઅલ આપી દઉં ને એટલે ત્યાં એક્સ વધે અને બીજાની અંદર ઇન્ડિવિજ્યુઅલ આપી દઉં ને એટલે ત્યાં -1 વધે. પરફેક્ટ. આટલાનું આખાનું સિમ્પ્લિફિકેશન x - 1 વધ્યું. મતલબ મારે ડિવિઝન કરવાની જરૂરિયાત ન પડી. સમજાણું? મેં એનાલિસિસ જ એવું કર્યું. જોજો, સાંભળજો, મેં શું કર્યું, નીચેનું ઉપર એડજસ્ટમેન્ટ કર્યું. ફરીવાર નીચેનું જે આખો ટર્મ છે ને એને ઉપર સેટ કર્યો. નકર શું કરવું પડે? ભાગાકારનો નિયમ કરવો પડે અને ભાગાકારનો નિયમ બહુ અઘરો પડે. આની અંદર મેનિપ્યુલેશન કરવું અઘરું છે. એટલે મેં એક કામ કર્યું કે નીચે જેવું ઉપર એડજસ્ટ કરી નાખ્યું અને આખાનું સિમ્પ્લિફિકેશન થઈ ગયું x - 1. હવે વિકલન કરી શકો તમે. આનું વિકલન જ અઘરું હતું, આનું તમને આવડે એવું હતું. કોઈ ડાઉટ હોય તો હજી કયો. ક્લિયર છે? હેલો, એની ક્વેશ્ચન સારો હતો. આવા ટાઈપના ક્વેશ્ચન ધ્યાનમાં રાખવા જેવા ખરા. યસ બોલો, મોરબી સેન્ટર. હેલો, હા મોરબી સેન્ટર, ક્વેશ્ચન. હા યસ બોલો, એમ તો બોલું છું. હેલો, અચ્છા ઈડર સેન્ટર, હા ઈડર સેન્ટરમાં બોલો. હા પણ ક્વેશ્ચન બોલો, એવું તો કહું છું. કયો ક્વેશ્ચન? એ બરાબર મેટ્રિક્સ છે તો બોક્સ થોડો આવશે. મેટ્રિક્સ કહેવાય ને એને તો. એ 1 a એટલે આમ લખ્યું છે. 1 પછી a આવું છે. હા પણ તો એને a11 કહેવાય ને. આમ હશે. શું કહે છો? અવાજ નથી આવતો. 1 આવું લખેલું છે. પછી અચ્છા 1 a તું હાર બોલે છો. 1 a ઓકે, હા કન્ટિન્યુ. 0 1 b 0 0 1 ઓકે. પછી બે હજાર 160.
તો n plus a plus b શોધો. n plus a plus b શોધો. ઓકે, હવે આવા ટાઈપના કોમન ક્વેશ્ચન આવે ને એક જ પ્રોસિજર ફોલો કરવાની. શું કરવાનું? સ્ક્વેર મેળવો, ક્યુબ મેળવો, પેટર્ન ઓબ્ઝર્વ કરો. ધેટ્સ ઇટ. સમજીએ કેવી રીતે થાય. મારી પાસે A મેટ્રિક્સ છે. 1 A 0 1 B 0 0 1. બીજો મેટ્રિક્સ A સ્ક્વેર હું મેળવવાની ટ્રાય કરું છું. એટલે સીધી વસ્તુ છે 1 A 0 1 B 0 0 1. પ્રોડક્ટ કરવો પડશે. મેટ્રિક્સ પ્રોડક્ટ તમે શીખો કે આની રો આની કોલમ લેવાનું. આ તો ખ્યાલ છે તમને? આની રો આની કોલમ એટલે આ થઈ ગયું 1. અહીંયા 0 અહીંયા 0 એટલે ડન. આનો અહીંયા એટલે A, આનો અહીંયા એટલે A, અને આનો અહીંયા એટલે 0 ડન. આનું અહીંયા એટલે A, આનું અહીંયા એટલે પ્લસ AB, અને આનું અહીંયા એટલે A. એકવાર કન્ફર્મ કરો મને. A AB A ડન. કરેક્ટ. 0 0 0 0 0 1 અને 0 એટલે 1. 0 B અને B એટલે 2B. 0 0 0 એટલે 0 0 0 1 0 0 it is 1 ડન. કન્ફર્મ કરો એકવાર. આ થઈ ગયો મારો A સ્ક્વેર. A સ્ક્વેર મળ્યો, A મળ્યો, પછી હું પેટર્ન ઓબ્ઝર્વ કરીશ. હું અહીંયા A સ્ક્વેર મેન્શન કરી દઉં. A સ્ક્વેર મને કેવો મળે છે? 1 0 0. પછી મને મળે છે 2A 1 0. પછી અહીંયા મળે છે 2A plus AB, અને અહીંયા મળે છે 2B, અને અહીંયા મળે છે 1. ઓકે, હવે હું A સ્ક્વેર ને A ક્યુબ ને જવા દો. A ક્યુબ નું હવે મારે કઈ કામ છે નહીં એટલે. એક મિનિટ, થોડુંક હું છે ને એમાં કરેક્શન કરું. આને હું કેન્સલ કરું અને આ નીચેનું સ્ક્વેર છે ને અહીંયા લખી નાખું. એટલે મારે સીધો શું થાય? અહીંયા A ક્યુબ થઈ જાય. ખ્યાલ આવ્યો? અહીંયા હું લખી નાખું 1 0 0 2A 0 0 નથી 1 છે 1 0. અહીંયા આવશે A plus B plus AB. A plus B નથી, 2A plus AB છે. અહીંયા છે 2B અને અહીંયા છે 1. હવે આ નીચેનું નીકળી જશે કેમ કે મારે સીધો ક્યુબ મેળવવો છે એટલે. તો A ક્યુબ મને મળી જશે. હવે પાછું પ્રોડક્ટ કરો. આનું અહીંયા, આનું અહીંયા, આનું અહીંયા એટલે 1. મને ખ્યાલ આવી ગયો. 1 0 0 અહીંયા 1 અહીંયા 0 અહીંયા 1. બસ આ જ આવશે. ખાલી મારે હવે આનું ફર્સ્ટ ને આનું સેકન્ડ કાઉન્ટ કરવાનું. સમજી લઈએ. 2A 2A 3A 3A. અહીંયા આવી ગયા છે 3B. કન્ફર્મ કરો એકવાર. અને પહેલાનું ત્રીજું એટલે 2A plus AB એટલે 2A plus AB. અને અહીંયા A હતો, અહીંયા B હતો એટલે 2B. હજી એકવાર આવશે 2B, 2AB આવશે. અને B વાળું છે એટલે છેલ્લે એક A આવશે. આઈ થિંક સો. હા, એક A આવે છે. એટલે ત્યાં શું થઈ ગયું ખબર? 3A અને 3AB. એટલે અહીંયા પેટર્ન થઈ ગઈ 3A અને 3AB. ક્વેશ્ચન જોઈને મને કહી દો તો કે A5 A ની 5 ઘાત કેવું થાય? જો 1 માં 1 1 છે, 2 માં 2 છે, આમાં કેવું બનશે? કન્ફર્મ કરો. પેટર્ન ઓબ્ઝર્વ થઈ જાય. જો અહીંયા 1 0 0, અહીંયા 4A આવવું જોઈએ, અહીંયા 1 આવવો જોઈએ, અહીંયા 0 આવવો જોઈએ. સેમ લોજિક અહીંયા તે 4B આવવું જોઈએ, અહીંયા 1 આવવું જોઈએ, અને અહીંયા પેટર્ન પ્રમાણે 4A plus 4AB આવવું જોઈએ. પ્રોડક્ટ કરીને એકવાર કન્ફર્મ કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે ઓકે પેટર્ન આ જ છે. જસ્ટ મને ફટાફટ A raised to 4 ચેક કરીને આપો શું મળે છે. જલ્દી જલ્દી ફટાફટ.
પેલા એકવાર ઈ કન્ફર્મ કરો કે a સ્ક્વેર તો આજ મળે છે ને, a સ્ક્વેર કન્ફર્મ કરો તો આજ મળે છે, મેં કઈ ભૂલ નથી કરી? જલ્દી જલ્દી a સ્ક્વેર કન્ફર્મ કરો, જલ્દી જલ્દી a સ્ક્વેર કન્ફર્મ કરો. ઓકે, a સ્ક્વેર કરેક્ટ છે તો a ક્યુબ આઈ થિંક કરેક્ટ હોવો જોઈએ. તો પછી ચેક કરો એકવાર. આની કન્ફર્મ થઈ જાય એટલે a રેસ ટુ 4 જાતે મેળવો, જલ્દી જલ્દી ફાસ્ટ. સાહેબ તમે આ પેટર્ન કીધી એ સ્ક્વેર માં લાગુ નથી પડતી. a સ્ક્વેર માં લાગુ નથી પડતી. એમ નહીં, પણ a સ્ક્વેર સાચો છે ખોટો છે? એ સ્ક્વેર સાચો જ છે. ઓકે, a ક્યુબ સાચો છે. હા, હવે a રેસ ટુ 4 મેળવો, હું એમ તો કહું છું. પેટર્ન લાગુ નથી પડતી તમે કીધી. પણ હું કવિ સાંભળ તો ખરા, a રેસ ટુ 4 મેળવો તે a રેસ ટુ 4 શું મળે છે? હાલો, a રેસ ટુ 4 શું મળે છે? a રેસ ટુ 4 શું મળે છે? મારો અવાજ આવે છે? હાલો, અવાજ આવતો નથી. યસ ઈડર સેન્ટર, a રેસ ટુ 4 શું મળે છે? 1 4 1 4a 4a plus 6b 6ab 4a plus 6ab 0 1 4b 0 1 4b 0 0 1 0 0 1. ઓકે, એનો મતલબ થઈ ગયો કે પેટર્નમાં પહેલા શું હતું? 1 હતો, પછી શું આવ્યું? ક્યાં ગયો? 3 આવ્યો, પછી આવ્યો 6. પહેલા આવે છે 1. જો ઓલાની અંદર તો કન્ફર્મ છે. જો આમાં શું હતું ખબર? પહેલા a હતો, પછી આવ્યો 2a, પછી આવ્યો 3a, પછી આવ્યો 4a, પછી 5a જ આવશે. એમાં તો કઈ વાંધો જ નથી. ab નો જે કોફિશિયન્ટ છે ને એ અલગ નીકળ્યો. એ શું નીકળ્યો? 1 સૌથી પહેલા 0 હતો, પછી 1 થયો, પછી 3 થયા, પછી 6 થયા. પહેલા 0 હતો, પછી 1 થયો, પછી 2 થયા, પછી 6 થયા. હજી એક વેલ્યુ મળી જાય ને તમારું કામ થઈ જાય. કેમ કે 6 પછી કોણ આવશે ખાલી એ મને ચેક કરીને આપો. મને લાગે ત્યાં સુધી લગભગ 10 આવવું જોઈએ. ચેક કરો તો એકવાર. 10 આવે છે? હા સાહેબ, હા 10 આવે છે. ઓકે, 10 આવે છે એનો મતલબ કે મને થોડીક ખબર પડવા મળી. આનો ડિફરન્સ 1 નો છે, આનો ડિફરન્સ સાહેબ કોઈ બેની જગ્યાએ કોણ આવે? 2 ની જગ્યાએ 3 આવે 3. અહીંયા 3 આવશે. ઓકે, 6 અને 10. ઓકે, આનો ડિફરન્સ 2 નો છે, આનો ડિફરન્સ 3 નો છે, આનો ડિફરન્સ 4 નો છે, આનો ડિફરન્સ 1 નો છે, આનો ડિફરન્સ 1 નો છે, આનો ડિફરન્સ 0 નો છે. કન્ફર્મ કરો તો આવા ટાઈપના ક્વેશ્ચન તમે જોયા છે? ડિફરન્સ નો ડિફરન્સ AP માં આવે. ડિફરન્સ નો ડિફરન્સ આવું ક્યાંય જોયેલું છે? ડિફરન્સ નો ડિફરન્સ શું કહેવાય આને? તરસાલી, વડોદરા. આના વિશે ખબર છે પણ નામ નહીં ખબર. લ્યો, એમ થોડું હાલે. કોઈને ખબર છે નામ? વીએન મેથડ વીએન મેથડ તો નો જ કહેવાય ને. 8મા ચેપ્ટર ની. હા, પણ વીએન મેથડ નો કહેવાય. વીએન મેથડ અલગ છે આખું. વીએન મેથડમાં શું હોય? ટીએન સપોઝ કરવાનો, આ ટર્મ હોય એની પછીનું ટર્મ, એની પહેલાનું ટર્મ, પછી બાદબાકી કરવાની, એવું બધું આવે.
વીએન મેથડ નો કહેવાય ને આને. હું બોલું છું કે ડિફરન્સ નો ડિફરન્સ. Method of difference. Exactly. It is MOD, method of difference. આ બધું નોટ ડાઉન કરતા રહેજો કે મારી પાસે ક્વેશ્ચન માં ડિફરન્સ નો ડિફરન્સ આવે છે. ડિફરન્સ નો ડિફરન્સ આવે છે એને શું કહેવાય? ડિફરન્સ નો ડિફરન્સ એપી માં છે તો આ થઈ ગયું મેથડ ઓફ ડિફરન્સ. ને મેથડ ઓફ ડિફરન્સ નું TN ફાઇન્ડ કરવાનું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. આવી રીતના લખવાનું. આ 1 છે એ પહેલા લખવાનો, સીધો TN મેળવવો હોય તો 1 પ્લસ અહીંયા કોણ છે 2 એની હારે મલ્ટીપ્લાય કરવાનું n-1 પછી કોણ છે 1 1 લખવાનો એની હારે લખવાનું n-1 n-2 upon 2. આનું જે સાદું રૂપ આપો ને આ આખાને કહેવાય TN. હવે યાદ આવે છે? હેલો, કે ઉપરથી જાય છે? યાદ આવે છે ને? એટલે જ હું કહું છું કે તમે યાદ રાખજો કે આ બધા ક્વેશ્ચનમાં પેટર્ન મળશે જ. તમારી પેટર્ન કેવી હોય ખબર? 1 પછી 2 2 પછી 3 3 પછી 4 4 પછી 5. સાહેબ એવું તો ન બન્યું, નથી બન્યું, બન્યું જ છે 1 પછી 3 3 પછી 6 6 પછી 10 10 પછી એનો સરવાળો હાલે છે. This is known as method of difference. તો મેથડ ઓફ ડિફરન્સ આવી રીતે મળશે. આ એક એટલી વસ્તુ નોટ ડાઉન કરી નાખો તો MCQ માં બહુ કામની વસ્તુ થઈ ગઈ આ મેથડ ઓફ ડિફરન્સ. ડિફરન્સ નો ડિફરન્સ એમ નહીં, આવું યાદ આવે છે આવી રીતના આમ ટ્રાયેંગલ આમ કરવાનું ને આવું, કે આ કોઈ નથી કરાવ્યું? હલો, હા કે ના કયો મને? કરાવ્યું છે ને? હા એમ તો વાંધો નહીં. ચાલો જલ્દી જલ્દી. કરાવ્યું જ હોય પણ જો કે આપણને યાદ ન હોય ને પાછું. યસ મોરબી સેન્ટર, કઈ ડાઉટ છે? બોલો. છે કઈ ડાઉટ? શેમાં ડાઉટ છે? ફરી વાર. If the domain of the function ઓકે, is equal to 1 upon under root 10 plus 3x minus x square. 1/10 Then આવડો આ 10 કે ઓલો 10 વાળો 10? Under root. આ બરાબર છે? 0. 10 વાળો 10. ઓકે હાલો. અંડર રૂટ ની અંદર 10 પછી 3x plus 3x 10 plus 3x minus x square minus x square plus plus 1 upon 1 upon under root x under root ax ખાલી x. ખાલી x. ઓકે પછી plus mod x. પ્લસ મોડ x. ઓકે is ઓપન ક્લોઝ. આ બરાબર લખ્યું મેં? then a plus b તો ટૂંકમાં a b મળી જાય પછી એનો સરવાળા બાદબાકી જે તમને પૂછે એ મળી જાય. ઓકે હવે ધ્યાન અહીં આપો. બીજું કાંઈ છે ક્વેશ્ચન માં? વાંચો તો. બીજી કઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નથી આપી ને? શું છે? Then a plus 1 plus a whole square plus b square is equal to that. આ પણ મેં એ તો તને કીધું કે એ બી મળી જાય પછી સ્ક્વેર ને ક્યુબ ને સરવાળા ને બાદબાકી ની હાથે ન કરી નાખતું? હા એમ તો મેન થઈ જાય ને ઈ તો. ઓકે ઓકે હવે ધ્યાન અહીં આપો. હવે આનો ડોમેન પૂછે છે મને.
ડોમેનમાં યાદ કરો તો કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો મને જો બે ફંક્શન નું સરવાળો આપ્યો છે વચ્ચે, તો મને એ ખ્યાલ આવવો જોઈએ કે આનો ડોમેન મેળવવાનો, આનો ડોમેન મેળવવાનો, અને છેલ્લે બેયનું ઇન્ટરસેક્શન કરવાનું. ઇન્ટરસેક્શન એટલે છેદગણ. પહેલાનો ડોમેન મેળવવાનો, બીજાનો ડોમેન, ડોમેન એટલે પ્રદેશ. પ્રદેશ એટલે શું? જ્યાં આ આખો ક્વેશ્ચન વ્યાખ્યાયિત થાય. પ્રાચીબેન ધ્યાન અહીંયા, ડિસ્કશન ન જોવે હવે, અહીંયા ધ્યાન. આનો ડોમેન મેળવો મતલબ આનો પ્રદેશ મેળવવાનો, જેથી કરીને ક્વેશ્ચન વ્યાખ્યાયિત થાય. સમજીએ. હવે જો એટલી જ મને ખબર પડી ગઈ કે x ની વેલ્યુ આ બીજા માટે 0 લેવાય એમ નથી, કેમ કે 0 લેશો ને તો i0 1/0 નહીં થાય, 0 નહીં લેવાય. બીજી વસ્તુ, x ની કિંમત નેગેટિવ નહીં લેવાય. શું કામ? કેમ કે જો નેગેટિવ લેશો ને તો -x થઈ જાય. જો x નેગેટિવ હોય ને તો -x થાય. -x એટલે કેટલું થાય? x - x 0 થાય. નેગેટિવ ન લેવાય. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આના ઉપરથી ખબર પડી ગઈ કે x ની કિંમત 0 થી ઇન્ફાઇનાઇટ હોય, મતલબ કે પોઝિટિવ જ હોવી જોઈએ. આ ફિક્સ. બીજાનો ડોમેન આ એકનો મેળવી નાખ્યો, વાનો ડોમેન. મને એ ખ્યાલ છે કે રૂટની અંદર જે કિંમત હોય ને એ હંમેશા પોઝિટિવ જ હોય. છેદમાં છે એટલે 0 ન હોય. હવે આના મારે અવયવ પાડવાના. વેવી કર્વ મેથડ યાદ કરવાની. કેમ? કેમ કે ક્વોડ્રેટિક છે એટલે દ્વિઘાત છે, તો હું કરીશ માઇનસ કોમન, એટલે x² પોઝિટિવ થઈ જાય. x² -3x -10 <0. હવે આના અવયવ પાડો. કેમ? કેમ કે વેવી કર્વ હંમેશા લિનિયર હોય ને એમાં અવયવ પડી શકે. x - something ટાઈપના. આના અવયવ પાડવા છે. 10 ના એવા ભાગ પાડો, -10 ના 3 થાય. મતલબ ગુણાકાર 10 થવો જોઈએ, સરવાળા બાદબાકી 3 થવા જોઈએ. તો સીધી વસ્તુ છે, -5 ને 2. થોડુંક તો સમજાય છે. x - 5 x + 2 <0. કોઈ ડાઉટ હોય તો કયો. હવે વેવી કર્વને યાદ કરો. વેવી કર્વને સર યાદ કરશું ને તો અહીંયા આવશે -2, અહીંયા આવશે 5. આમ કરીને આમ જશે, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. એટલે ખબર પડી ગઈ કે માઇનસ જોતું છે, એટલે x નો આન્સર આવશે -225. આ એમ કે છે કે -225, આ એમ કે છે 0 થી વધારે. બેયને ધ્યાનમાં રાખો તો x ની કિંમત બની જાય 0 થી 5. નો સમજાય કન્ફર્મ કરો પેલા. નો સમજાણું હોય એવો હાથ ઊંચો કરો પેલા તો. મોરબી વાળાને કાંઈ નો સમજાણું? મેં એમ કીધું નો સમજાણું હોય તો હાથ ઊંચો કરો. આખા મોરબી ઊંચો હાથ કર્યો. કોઈ નો સમજાણું? કે સમજાણું એમાં ઊંચો હાથ કર્યો તો? સમજાણું એમાં તા પાડો. ઓકે હાલો ડન. મોડાસા સેન્ટર સમજાણું? પાક્કું? ડન. હજી કોઈ? આઈ થિંક ક્વેશ્ચન મોરબી વાળાનો જ હતો. રેડી? ઓકે. એ ને બી મળી ગયા. એ કોણ છે? હેલો. આન્સર આવી ગયો. ઠીક, ઓકે હાલો. એ છે 0 અને બી છે 5. બાકીના વહીવટ તમારે હાથે કરી નાખવાનો જે થતું હોય. ઓકે. હજી કઈ ક્વેશ્ચન હોય તમે સાંભળો, પણ તમે ક્વેશ્ચનમાં ભૂલ શું કરો છો એની ધ્યાન રાખો. જો મારે આ ક્વેશ્ચન સોલ્વ કરવો એમ નથી, મારે આ ક્વેશ્ચનમાં વિચાર કેવો કરવો ને એ તમારા કામનું છે. તમે પેલા ક્વેશ્ચન વાંચો, તમને ખબર પડી ગઈ આનો ડોમેન મેળવો, આનો ડોમેન મેળવો. પછી બંનેનું ઇન્ટરસેક્શન
ગુજરાતીમાં કહેવાય એને છેદગણ કર્યું અને જવાબ આવી ગયો. આવું તમને એક્ઝામ ટાઈમે યાદ આવ્યું તું ખરા? જો નહીં તો વિચારવાનું કે આપણો રેન્જ ડોમેન વાળો કોન્સેપ્ટ વીક છે. તમે હજી કહું છું કે બધા ક્વેશ્ચન વાંચો, સમજો અને કોન્સેપ્ટને યાદ કરો. આની અંદર કયો કોન્સેપ્ટ મેં વાપર્યો? હંમેશા વર્ગમૂળની અંદરની કિંમત પોઝિટિવ હોય. એમ તો સાહેબ વર્ગમૂળની અંદરની કિંમત 0 હોય, પણ છેદમાં છે એટલે 0 ન હોઈ શકે. એટલે 1 જે પણ વર્ગમૂળ છે, વર્ગમૂળની અંદરની કિંમત પોઝિટિવ થવી પડે. ધેટ્સ ઇટ. યસ, હા બોલો જલ્દી. હલો સાહેબ, હા બોલો. f નું પ્રતિવિધેય g હોય તો f of ડેશ ઓફ x. f નું પ્રતિવિધેય g છે એટલે આમ છે. હા. હવે તું યાદ કર કે F- f નું સાંભળ આવું છે. હા. ઓકે, હવે મને આવી ખબર હતી કે y બરાબર sin ઇન્વર્સ x. તો હું બે બાજુ sin લગાડું તો sin તો y sin y બરાબર 1 sin of છે. sin ઇન્વર્સ x. તો આને x કહેવાતું હતું. હા. ઓકે, તો હું બે બાજુ g ફંક્શન લગાડું તો g of f of x મને શું મળે? હા. આગળ ઉતર્યું? પાક્કું? હા. ઓકે, હવે આગળ વાંચ. f dash of x f dash of x is equal to 1 upon 1 upon 1 plus 1 plus x raised to 5. x raised to 5. તો g dash of x મેળવો. g dash of x મેળવો. મેળવી નાખ્યા. શું કરવાનું? g dash મેળવવાનો છે. ઇનર આઉટર આવડે આમાં? ના, ઈ નો સમજાણું. તું ગોથા કેમ મારે છો? આ અંદરનું બહારનું વિધેય છે. આ g કેવો છે? બહારનો વિધેય. f અંદરનો. બે બાજુ વિકલન ફાવે? બોલવા માંડ. પેલા g of x એટલે g of f of x થાય. કેમ એલા ગોથા મારે છો? પેલા બહાર નાનું વિકલન કરવાનું. હા, એટલે g of g ઓફ નો આવે. હા, g dash of f of x f of x અને into હા f dash of x કરેક્ટ બરાબર in બરાબર 1. ઓકે, હવે સાંભળ છે. મારે શું જોતું છે? મારે શું જોતું છે? g dash of x g dash of x g dash of x આવું જોતું છે? હા. ઓકે, એટલે આ f of x ને મેં કેવો લઈ લીધો? x. ઓકે, f of x ને હું x લઈ લઉં. આ તો f dash છે ને? હા. તો એને ડિલીટ મારો. ઓકે, f dash મને આવો મળ્યો. તો મારે એક થોડુંક વિચારવું પડશે ઉપર. અહીંયા f g dash છે. હા, એ તો છે. આ કોન્સેપ્ટ થી તો થાય જ તે, પણ તમે જે પહેલું ચેપ્ટર નથી ભણ્યા ને એટલે નહીં થાય. તો હું બીજો કોન્સેપ્ટ થી સમજાવું આ જ ક્વેશ્ચન, કેમ કે આમાં સમજાવવું થોડુંક અઘરું પડશે. ડન. અહીંયા ધ્યાન આપી દો. f બરાબર g ઇનવર્સ. કેન આઈ રાઇટ f ઇનવર્સ બરાબર g? આ આનું પ્રતિવિધેય છે તો ઓલો આનું પ્રતિવિધેય હોય જ ને. કે આનો સમજાણું? હું બોલું એ સાંભળો. f નું પ્રતિવિધેય g છે, g નું પ્રતિવિધેય f જ હોય.
કે ન સમજાતું? હા આ તો સમજાય ને? હા ઓકે, બે બાજુ g ફંક્શન લગાડો, સોરી બે બાજુ f ફંક્શન લગાડો, f ફંક્શન એટલે અહીંયા થઈ ગયું x અને અહીંયા થઈ ગયું f of g of x. પાક્કું? હા ઓકે, હવે કરો વિકલન. One is equal to f dash of g of x 1 equals to f dash of g of x into g dash of x. into g dash of x. પાક્કું? હા ઓકે, હવે મારે શું જોતું છે? g dash of x મારો ક્વેશ્ચન છે. હેલો, હા ઓકે ઓકે, g of x હવે મારે સમજવું છે અહીંયાથી f ઇનવર્સ ને આ જે છે તો વેલ્યુમાં g ડેશ એટલે આને સબ્જેક્ટ બનાવવાનો. આ આખે આખું નીચે જવા દો. હા તમારી પાસે f ડેશ ક્યાંય ગયો? f ડેશ છે? જો આને સૂત્ર નો કરતા બનાવો તો આ આખે આખું નીચે જવા દેવાનું. હા ઓકે, f ડેશ તમારી પાસે છે એમાં x ની જગ્યાએ ઓલી વેલ્યુ મૂકી દો, તમારું કામ થઈ જાય કે ન થઈ જાય? હા ડન. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો હજી. હેલો સર. યસ બોલો. x બરાબર x બરાબર અંડર રૂટ 2 raised to cosec inverse 2 raised 2 raised to cosec હા. inverse t cosec inverse p t t અને y બરાબર અંડર રૂટ 2 raised to sec inverse t અને માનકમાં t માનકમાં t greater than equal to 1 તો dy by dx શોધો. કરી નાખીએ Sir. તું કે તો. હા આમાં dy by dt into dy by dx વાળું કરીને તો નથી આવતો. હોય કઈ dy નથી by થાતો જ dx નથી. બરાબર dy by dy dt by dt upon ને dx by dt આવી રીતના નથી આવતો. કેમ નો આવે? ટ્રાય કરી બોલ 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 બોલ. આનો શું થાય? ઈ તો કહું ઈ જ નથી ખબર પડતી એમાં. પણ કેમ નો ખબર પડે? ઇનર આઉટર કરીને ઇનર અંડર આઉટર અંડર સાંભળ x સાંભળ થાય. સાંભળ સાંભળ સાંભળ. દર વખતે આવા ટાઈપના ક્વેશ્ચન આવે ને એટલે થોડુંક તમારે મગજ વાપરવાનું. a રેસ ટુ m હોલ રેસ ટુ n આનું શું થાય ઈ સમજાય જાય તો કામ થઈ જાય. a raised to mn a રેસ ટુ mn. ઓકે, તો આ આખાને 1/2 પાવર કહેવાય? હા બોલવા મને શું કહેવાય? 2 રેસ ટુ આનું તો 1 upon પણ કેમ 1 upon? આ તને સમજાયું કે આનું આમ થાય હા તો આનું કેમ થાય? 2 sec inverse t 2 રેસ sec ટુ inverse 2 હા raised to રેસ ટુ sec inverse t by 2 બાય 2. કરેક્ટ. ઇનર આઉટર આઈ outer થાય x કેમ લોચા મારે છો? 2 રેસ ટુ x થાય આઉટર હા અને ઇનર sec inverse t બાય 2. ફાવશે? કરો સાહેબ કરો ના. પેલા આઉટર નું વિકલન આપો ચાલો. આ કોણ હતું? y હતો ને? હા નહીં x x y હતો? y કેમ એલા આવું કરે તું? હા y છે. y તો dy by dt બરાબર
પહેલા 2 raised to x log 2 x 2 રેસ ટુ sec inverse sec inverse t by 2 by ને 2 into log 2 log 2 into into ઓલું આનું વિકલન કરવાનું ને 1 by 2 હા 1 upon modulus x into square root of x square minus 1 પાકું હા ઓકે આવું ન્યા હું x નું લખી નાખું dx by dt 2 sec cosec inverse t inverse by of t by 2 into into log 2 1 Into. upon 2 into 1 upon modulus x into under root x square minus 1 આ માઈનસ નહીં આવે આગળ માઇનસ આવે હા હા હવે બેયનો રેશિયો લઈ લે એટલે dy by dx શું મળે મને નીચલા બે ઉડી ગયા ઓલા આ- મોડ્યુલસ વાળા આખું ગયું હા આ શું વધે 2 આધાર સરખો ઘાત ની બાદ બાકી હા હવે એક કામ તો કરું sec inverse t minus સાંભળ આટલાને શું કહેવાય y એમ આગળ એક માઈનસ હતો અહીંયા તો ક્યાંય ગયો એ આ નીચે રહ્યો હા તો એ આમ થાય હા ઓપ્શન કેવો છે જો તો આ જ છે તારી કહું હમણે નહોતો થતો ને થઈ ગયો હવે તમે કરાયો પછી હોશિયાર મેં કાંઈ નથી કરાવ્યું આવું બધું તમને આવડવું જ જોવે જો તો આમાં મેં શું નવું કર્યું કેતો કાઈ નહીં તો પછી તમે સાંભળો કે આ જ વસ્તુ તમારે શીખવાની છે તમે બધા ડિપેન્ડન્ટ નો રહ્યો ઇન્ડિપેન્ડન્ટ બનો પહેલા તો ક્વેશ્ચન માં સાંભળો તમે જો મારું કામ ઈ જ હશે કે મેં જે કરાવ્યું છે ને એવું પૂછીશ મેં જે કરાવ્યું છે ઈડું ઈ બેઠું નહીં પૂછું તમને ખબર હોવી જોઈએ કે આવા ટાઈપના પેરામેટ્રિક ક્વેશ્ચન તમે હોમવર્કમાં સોલ્વ કર્યા હોય તો 10 વાળા હતા જોવો તો સાઇન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ વાળો હતો હા તો ઈ ક્વેશ્ચન થઈ ગયો તારીથી હા તો આમાં ક્યાં કાંઈ નવું હતું મેં ખાલી ડેટા ફેરવો એલા ભાઈ કોસેક ઇન્વર્સ ને સેક ઇન્વર્સ ઈનું ઈ બેઠું પૂછ્યું મેં જોતો છે કાંઈ નવું આમાં તો પછી હા તમે બધા સાંભળો તમારે ખાલી ને ખાલી કોન્સેપ્ટ યાદ કરવાનો છે પેરામેટ્રિકમાં આ જ વસ્તુ તમારે શીખવાની છે કે આવા ટાઈપના ક્વેશ્ચન ને શું કહેવાય જો સૌથી પહેલા મને કેવો વિચાર આવ્યો ખબર કે 2 રેસ ટુ સેક ઇન્વર્સ t બાય આવું લખી નાખું તે કીધું એમ આધાર સરખો ઘાતની બાદબાકી મેં વિચાર્યું પછી મેં કીધું આધાર સરખો ને ઘાતની બાદબાકી થી કાંઈ નહીં થાય પણ આટલું વધે છે આને ઓરિજિનલ ક્વેશ્ચનમાં તો y જ કહેવાય છે મૂકી દો y આમાં આ મૂકો મને અત્યારે આઈડિયા આવ્યો તમને તો ઓપ્શન આપ્યા હતા ઓપ્શન જોતા આવડવું જોવે કે નહીં તમને સમજાય છે ને તમને કે ઓપ્શન જોવો ઓપ્શન x અને y ના ફોર્મમાં છે તો આ ભાઈ t ભાઈ હું આટા મારે નો હોય t કાઈ વાંધો નહીં t પાછું x ને y માં ફેરવી નાખો ધેટ્સ ઇટ ડન ઓકે નેક્સ્ટ છે કાંઈ જી હા સાહેબ હા બોલો થીટાની કોઈ પણ કિંમત માટે ઉર્વિલ, 3 cos મને- થીટા એમને ઉર્વિલ મને કેમ એવું લાગે કે હું પેપર દેતો હોઉં? સાહેબ નથી થયા એટલે તો કરાવડાવી અઘરું હતું બહુ અઘરું કાંઈ નહોતું અઘરું તમે બધા અઘરા છો ઈ પેપર માં જેવું થાય જોતો એમ નહીં કેતો અઘરું છે જોતો ક્વેશ્ચન જોતો ના છે અઘરું આ છે અઘરું ના ના નથી ને હા એમ ઓરિજિનલ જેઈ માં આનથી ખરાબ આવશે સાંભળજો તમારે બધાને ઈ જ કેપેસિટી સુધી પહોંચવાનું છે અને આપણે બધાને ભેગા થઈને ઈ જ કામ કરવાનું છે કે જેઈ નો પેપર ગમે એવો હોય અઘરો હોય હેલો હોય કાંઈ ફેર ન પડવો જોઈએ બરાબર પણ કહેવામાં આવે એટલું કરવા માંડજો તમે જો ખ્યાલ આવ્યો હા ડન ચાલો નેક્સ્ટ થીટાની કોઈ પણ કિંમત માટે t Okay. cos થીટા ફરીવાર થીટાની કોઈ પણ ઈ કિંમત સમજાઈ ગયું માટે ઈ સમજાઈ ગયું મારે છે ને જો સાંભળ મારે જેટલું કામનું હોય ને એટલું જ હું સાંભળું તમે બીજું બોલ કરો ને હું કામનું જ ન હોય જવા દઉં 3 cos થીટા પ્લસ હા એમ 5 sin
પ્લસ પ્લસ સર હા પ્લસ આવે 3 cos થીટા પછી 5 sin કૌંસમાં થીટા માઇનસ પાઈ બાય 6 ની મહત્તમ કિંમત મેળવો. મેળવી નાખીએ. મને કહેતો ફટાફટ આને ઓપન કરી દો. એનું કૌંસમાં sin થીટા cos પાઈ બાય 6 એ પાછો હું બોલું એમ ને √3/2 હવે cos થીટા સાહેબ cos 1/2 બાય 1/2 ઓકે ડન. હા આવી ગયું. હા ઓકે 3 cos theta plus 5/2 sin theta minus cos theta by 2 5/2 cos theta કન્ફર્મ કરો. √3 ક્યાં ગયો? √3 ક્યાં ગયો? √3 પાણી પીવા જેવો છે. હાલો આવી ગયો. ડન. ધેન આફ્ટર આનો વહીવટ કરો. આ કેટલા થાય? cos થીટા બાય 2 એમ પાક્કું થીટા cos થીટા નાખાય ના છેદમાં 2 સમજાઈ ગયું. હાલો રેડી. આવું થાય. હા ઓકે હવે યાદ કરો કે આ લગભગ મેક્સિમમ મિનિમમ નો કોન્સેપ્ટ ટ્રિગોમાં શીખવાડ્યો હોય તો આને a sin x plus b cos x સાથે કમ્પેર કરીએ કઈ ખરા? હા તો આની મેક્સ મીન વેલ્યુ મને મળી જાય ખરા? હા કેવી રીતે? ઓલું સૂત્ર હતું કયું? હા ઈ યાદ નથી પણ કેટલો હોશિયાર તું. ઓલું સૂત્ર હતું. રેડી હવે થઈ જાય. મને કેમ ઉર્વેલી એવું લાગે કે હું એક્ઝામ દેતો હોઉં એવું. હજી અખ્યા ઈ મને ખબર એટલે જ હું બોલું છું એવું. નથી થયા સોલ પેપર આમ ટાઈમ ટાઈમ જો તું. કાઈ વાંધો છેલ્લો નહીં, બસ બોલ. છેલ્લો હા કાઈ વાંધો નહીં. તમ તાર તું બીજા બે પૂછ. મને કાઈ વાંધો નથી કેમ કે તું પૂછીશ તો બાકીના બધાય ને કોઈને કઈ વાંધો જ નથી. હાલો બરાબર છે ને? એટલે આ પૂછે છે બરાબર પૂછે છે નકર બંધ કરી દઈએ પ્રોગ્રામ આપણે. બરાબર છે? અમદાવાદમાં થઈ ગયા હતા કે બાકી હતા? એમને બાકી મારામાં હતા હું સાહેબ એમને પણ સમૂહ નો ડાઉટ હે હા તો જ સમજાઈ પૂછ્યો ગયું. હોય. એમને પણ સમૂહનો ડાઉટ રાજકોટ વાળાનો હોય ને. હા અમદાવાદ વાળાની તને કેમ ખબર? તમારી જ ખબર હોય ને. તારી ખબર હોય ઓલા પ્રાચીબેન ના ડાઉટ છે એનું કેમ તને ખબર હોય? છે ઈ કોન્ટેક્ટમાં તારે કઈ? શરમાઈ ગયો બિચારા. કઈ વાંધો નહીં હાલ બોલ. sin સ્ક્વેર 2 થીટા sin સ્ક્વેર 2 થીટા પ્લસ cos ની 4 ઘાત 2 થીટા is equal to 3/4 theta belongs to 0 થી π/2 નેક્સ્ટ બધાના ઉકેલોનો સરવાળો મેળવો. બધાના ઉકેલોનો સરવાળો મેળવો. ઓકે શું કરશું? ઉકેલોનો સરવાળો મેળવી નાખ્યા તો પછી ડન. તમારો અવાજ નથી આવતો. હે આવ્યો મારો અવાજ નથી આવતો? નહીં આવે જ તે મારો અવાજ આવે જ તે. આવ્યો હવે આવ્યો. શું કરશું? જલ્દી જો મને આવો વિચાર આવે છે એક કે
1 minus cos square 2 theta plus cos raised to 4 2 theta બરાબર 3/4. હવે જોરદાર આઈડિયા આવી જાય ને તો મજા આવી જાય. સાંભળ ઉર્વિલ, તું આમ ધડધડાટી બોલાવે, વિચારીને પેલા એકવાર. માઇક શું હાથમાં બોલો? આપ્યું બોલ, માઇક હાથમાં આપ્યું એટલે બોલવા જ મળવાનું તારે. એકવાર વિચાર પેલા શું કરવાનું છે. આમ જો ઓલા મોડાસા વાળા દાંત કાઢે હા. તારા કે હારો ગમે ઈ બોલવા મળે. ઓમાંથી cos સ્ક્વેર 2 થીટા કોમન કાઢ લે ને 3 1 હજી માઇનસ હજી તું કઈક આડાવડું ગમે એમ બોલે છો. તો આમાં કઈ આઈડિયો તો આવતો જ નથી. પણ આઈડિયો નથી આવતો તો વિચારવું તો પડશે ને હરખું કઈક. cos square 2 theta બરાબર x ધાર લેવાનું. ક્યાં તો એલા તું વિચાર સુધી એની બાજુમાં જ. તો ટી લઈ લો તો વાંધો તને કઈ? હાલે ને કઈ વાંધો નથી. વાહ ભાઈ વાહ, સરસ. હાલો બોલવા માંડ. 1 minus x t 1 minus x t એલા T, ભાઈ T. મેં હા t પ્લસ t square ઓકે. બરાબર 3/4. ઉર્વિલ ને પાછું માઇક આપતો એને કહેતો એને કે ક્વોડ્રેટિક આવડે. હા સરસ. ક્વેશ્ચન ટફ હોતા નથી, તમારું માઇન્ડસેટ ટફ છે. તમે સાંભળજો, ટ્રિગોમાં હંમેશા કાંઈક નું કાંઈક ઓબ્ઝર્વેશન કરો. જો જેટલા પણ મેં ટ્રિગોના ક્વેશ્ચન કર્યા હોય, જેમ કે આવા ટાઈપનો ટ્રિગોનો ક્વેશ્ચન હતો, તો આની પાછળ એનાલિસિસ કરો તમે કે તમને આવો ક્વેશ્ચન આપ્યો છે. યોર ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ઇઝ લાઈક આ એંગલ છે, આ એંગલ છે, આ ખૂણો છે, આ ખૂણો છે, બે ખૂણા સરખા છે નહીં. ટ્રિગોમાં હંમેશા ખૂણા સરખા હોય તો મારું કામ આગળ વધે. સાહેબ ખૂણા સરખા કરવા શું કરવું પડે? ખૂણા સરખા માટે આને ઓપન કરો. ઓકે, સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા વહીવટ કર્યો, પ્રોસેસ કરી, એટલે મને આવું મળી ગયું. આ તો સારું જાણીતું લાગે. કોણ છે? a sin x plus b cos x જેવું છે. હા, a sin x plus b cos x. આની વેલ્યુ minus a square b square a square b square ડન થઈ ગયું. સેમ લોજિક, sin raised to sin square 2 theta plus cos raised to 4 2 theta equals to 3/4. આવું છે તો શું કરશું? તો એક કામ કરીએ, કાં તો આને cos માં ફેરવી શકાય, કાં તો આને sin માં ફેરવી શકાય. આને sin માં ફેરવીશ તો પાછું થોડોક 1 minus sin square whole square એવું કરવું પડશે. એન કરતા બેટર છે આને cos માં ફેરવું. ઈઝી પડે ને ઈ કરાય, ખોટે ખોટું અઘરું ન કરાય. ડન. તો ઇટ ઇઝ ઈઝી ટાઈપ. ડન. નાઉ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લાઈક ધીસ. આ આઈડિયા આવવો જોતો તો, જે ઉર્વિલ ને નો આવ્યો ને એની બાજુવાળાને આવ્યો. એનો મતલબ બેઠા તો બે એક જગ્યાએ જ છે. એકને આઈડિયા આવે ને એકને નો આવે, એનો મતલબ કે વિચારવાનું શરૂ રાખો કે આવું આખું દેખાય છે, તો આવું વિચારવાનું શરૂ રાખો ને હંમેશા ક્વોડ્રેટિક આવશે, પછી તમારું કામ ઈઝી થઈ જશે. આવું આ એકમાં નહીં, ઘણા બધા ટાઈપમાં આવું બનશે. સાંભળજો, બીજો હજી તમારી સામે કંઈક આવો અનનોન ટાઈપ ક્વેશ્ચન બને, જેમ કે કેવું હોય ખબર? આવું હોય, log x base 2 plus 3 log 2 base x બરાબર 5. કોઈને આઈડિયા આવે આમાં શું કરાય? ખાલી જસ્ટ રેઝ યોર હેન્ડ. આમાં શું કરાય? આપણે log x by base 2 બરાબર x ધાર લઈ. કરેક્ટ. જો આમાં છે ને આવું કરાય, log x by log 2 plus 3 બેઝ ચેન્જ વાપરી નાખો પહેલા તો. હવે અહીંયા જે છે ને એ અહીંયા ઊંધું છે, એટલે હું એક કામ કરું, આને આખાને log x base 2 એને હું t ધારી લઉં, માનો કે, તો આ ભાઈ તો બની જાય t, એની બાજુવાળો બની જાય 3/t, અને આને કહેવાય 5. ક્રોસ મલ્ટીપ્લાય કરો, એલસીએમ લ્યો, તમારું ક્વોડ્રેટિક મળી ગયું, તમારું કામ થઈ ગયું. આવા વિચાર જાતે ડેવલપ થવા જોવે. આવો વિચાર તમને કોઈ નહીં શીખવાડી શકે. સાંભળજો, હું ખાલી તમને સલાહ દઈ શકું અથવા તો દેખાડી શકું ક્વેશ્ચન કે જો આવું આવું છે,
પણ આવી સિચ્યુએશન જનરેટ થાય છે આને ટી કેવું એ હું આ ક્વેશ્ચનમાં સમજાવી શકું. આની જેવા ક્વેશ્ચનમાં હું તમને નહીં હેલ્પ કરી શકું. એ તમારે જાતે વિચારવું પડશે. ખ્યાલ આવે છે ને તમને? યસ, એનીથિંગ એલ્સ? હેલો સર, હા યસ, I of alpha બરાબર એટલે ક્વેશ્ચન છે હજી. કરી નાખીએ. યસ પ્લીઝ. I of alpha બરાબર અંડર રૂટમાં 5 ઓફ y ઓફ આલ્ફા બરાબર અંડર રૂટમાં અંડર રૂટમાં 2 કૌંસમાં tan alpha plus cot alpha upon 1 plus tan square alpha plus પ્લસ 1 upon sin square alpha અંડર રૂટમાં આવશે alpha belongs to 3 pi by 4 to pi તો dy by d alpha અને alpha ની કિંમત આવી છે 5 pi by 6 5 પાઈ બાય 6. શું કરશું? પહેલા તો સાહેબ એક કામ કરશું, ક્વેશ્ચન છોડી દઈશું. કેમ કે સૌથી સારું ઈ પડે. બીજું કામ કરીએ આપણે, વિચારીએ. થોડુંક બળ પડશે પણ વિચારીએ. બધાનું ધ્યાન બોર્ડ ઉપર કે હું શું કરું છું, કેમ વિચારું છું, ખબર કેમ પડે કે આવા ટાઈપમાં આવું કરવાનું. ઓકે, પહેલા તો હું આખા ક્વેશ્ચન ને સાઇન કોસમાં ફેરવી નાખું. તો બરાબર છે. પણ સાહેબ તમે એક ઓબ્ઝર્વ કર્યું 1 પ્લસ tan સ્ક્વેર ને sec સ્ક્વેર x કહેવાય, મતલબ sec સ્ક્વેર આલ્ફા કહેવાય. હા વાત તો સાચી. એને સાહેબ ઉપર લઈ જાવ તો cos સ્ક્વેર કહેવાય. વાત તો સાચી તારી. 2 cos સ્ક્વેર આલ્ફા into tan alpha, just imagine 2 cos square alpha into tan alpha. cos alpha into sin Cos alpha into plus આને અહીંયા લઈ જાવ તો cos cube alpha upon sin alpha cos cube alpha upon sin alpha upon sin alpha. હા પ્લસ into 2 આવે સર into 2 એ આવશે. હાલો ડન. પ્લસ 1 upon sin square alpha sin square alpha એટલે cosec square alpha. ઓકે, હવે થોડોક વિચાર એવો આવે છે કે રૂટ છે, ગમે એમ કરીને રૂટ કાઢવું તો છે. હાલો, રૂટ કાઢવા માટે અંદર પરફેક્ટ સ્ક્વેર બનવો જરૂરી છે. ઈ બરાબર છે. ઈ કેમ ન બનશે વિચારવાનું શરૂ રાખીએ. રૂટ ની અંદર હવે છે ને થોડુંક મને એવું સમજાય છે કે આને cosec સ્ક્વેર આલ્ફા કહી દેવાય. પ્લસ અંદર પરફેક્ટ સ્ક્વેર કરવો છે એટલે cosec સ્ક્વેર આલ્ફા તો બરાબર છે.
આને ઉપર નીચે સાઈન થી કર્યું હોય તો એલસીએમ તો હરખો થઈ જાય. હાલો, શું કેવું તમારું? સાઈન સ્ક્વેર આલ્ફા એટલે અહીંયા થઈ ગયો ક્યુબ, અહીંયા થઈ ગયો આમ, અને અહીંયા થઈ ગયું સાઈન આલ્ફા. એટલે તો પછી આ કોસેક નીકળી જાહે અને ન્યા બની જાહે 1 પ્લસ 2 cos ક્યુબ આલ્ફા sin આલ્ફા પ્લસ 2 cos આલ્ફા sin ક્યુબ આલ્ફા અપોનમાં sin સ્ક્વેર આલ્ફા. હવે એક કામ કરો, ઇન્ડિવિજ્યુઅલ સ્ક્વેર રૂટ આપી દો. આ સ્ક્વેર રૂટ આને, આ સ્ક્વેર રૂટ આને. ન્યા સ્ક્વેર રૂટ આપવામાં ધ્યાન રાખવાનું આનું મોડ્યુલસ ન્યા થઈ જાય મોડ્યુલસ sin આલ્ફા. હા, યસ. cos alpha sin alpha dv. શું કહેજો? cos આલ્ફા 2 cos alpha sin alpha dv. ફરી વાર નથી સમજાતું મને. under 1 plus 2 cos cube alpha sin alpha cos alpha dv. cos alpha sin alpha. આ આખાની જગ્યાએ શું લખવાનું? cos આલ્ફા પ્લસ આખાની જગ્યાએ 1 plus 2 cos alpha sin alpha કૌંસમાં cos square alpha plus sin square alpha. આ બે માંથી કોમન કાઢો એટલે ઇન બ્રેકેટ sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા થઈ જાય. એવું કેવું છે ને તારું? હેલો, ડન. ઓકે. હા, તો ઈ તો કરશું આપણે, ઈ પ્રોસેસ કરીએ પછી. એટલે મેં અત્યારે એઝ ઇટ ઇઝ રાખ્યું છે બધું. પણ મારો પ્રશ્ન ઈ છે કે આને આવું કહી શકાય. નેક્સ્ટ. એટલે આ અંડર રૂટ થઈ જશે sin આલ્ફા પ્લસ cos આલ્ફા હોલ સ્ક્વેર, અને આ નીચે થઈ જશે અંડર રૂટ ની અંદર sin સ્ક્વેર આલ્ફા. એટલે આખો ક્વેશ્ચન મારો કન્વર્ટ થઈ જશે મોડ્યુલસ ઓફ sin આલ્ફા પ્લસ cos આલ્ફા ડિવાઇડેડ બાય મોડ્યુલસ sin આલ્ફા. કોઈ ડાઉટ હોય તો પૂછો. આની અંદર હજી કોઈ ડાઉટ? આટલા સુધી, અત્યાર સુધી કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર છે બધું? હેલો, ડન. ઓકે, ઓકે, ડન. હવે સમજો, આલ્ફા ક્યાંથી ક્યાં છે? આલ્ફા છે મારી પાસે π/4, 3π/4 થી પાઈ ની વચ્ચે, 3π/4 થી પાઈ ની વચ્ચે, એટલે લાઈક ધીસ. એટલામાં આલ્ફા આંટા મારે છે. એમાં સાઇન કેવું હોય? પોઝિટિવ. એટલે y મળી ગયો મને, નીચે આવશે પોઝિટિવ. ઉપર સાઇન પ્લસ કોસ ની વેલ્યુ ક્યાં ક્યાં પ્લસ હોય, ક્યાં માઇનસ હોય? કોઈ આઈડિયા છે? સાઇન ને પ્લસ કોસ, જો આટલાની અંદર sin x પ્લસ cos x પોઝિટિવ હોય અને આટલી વેલ્યુ ની અંદર માઇનસ હોય. એટલે તમને લાગે છે માઇનસ થી ઓપન થાય? કેમ કે વેલ્યુ આ જ છે. જો કે આ ઉપરથી જાય બધું. જો આ બે સર્કલ નો સમજાતા હોય તો ચેપ્ટર નંબર 3 ની તમારે આઈ થિંક પેજ નંબર કંઈક પાછળની સાઈડ છે, મને એક્ઝેક્ટ નામ યાદ નથી, નંબર યાદ નથી, પણ એની અંદર ઓલા ફોર્મ્યુલા ને એવું બધું છે ને, લિસ્ટ sin આલ્ફા પ્લસ બીટા, sin ઓફ આલ્ફા પ્લસ 2 બીટા, એ ફોર્મ્યુલા છે ને એની પછી આ પોર્શન આપેલો છે. ત્યારે તમારે સમજવાનું કે આટલા પોર્શનમાં sin x પ્લસ cos x પોઝિટિવ, નીચેના પોર્શનમાં નેગેટિવ. તો અહીંયા જવાબ આવશે માઇનસ sin આલ્ફા પ્લસ cos બીટા, સોરી cos આલ્ફા. એટલે માઇનસ થી ઓપન થશે. ઇન્ડિવિજ્યુઅલ આપી દો એટલે y મને મળી ગયો -1 માઇનસ cot આલ્ફા. અને હવે આનું ડિફરન્શિએશન કરો, પછી π/6 વેલ્યુ મૂકી દો, તમારો જવાબ આવશે.
ડિફરન્શિએશન કરો એટલે થાય માઇનસ કોસેક સ્ક્વેર પાઈ બાય 6 અને માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે 2. આઈ થિંક કન્ફર્મ કરો 2 આન્સર આવે છે. આન્સર ઇઝ 2. ઓપ્શન જ નથી તો મેં કંઈક ભૂલ કરી. એક મિનિટ જોવા તો. sin પ્લસ cos અને cosec 5 પાઈ બાય 6 તો dy બાય d આલ્ફા. ક્યાં ગયો ક્વેશ્ચન? ઓય 1 માઇનસ 1 નું ડિફરન્શિએશન e0 માઇનસ cosec સ્ક્વેર એટલે cosec સ્ક્વેર આલ્ફા ને આલ્ફા ની જગ્યાએ તમે મૂકી દો 5 પાઈ બાય 6 5 પાઈ બાય 6 એટલે 1/2 ને 2 નો સ્ક્વેર 4 4 નો થાય તો મેં સ્ક્વેર નો કર્યો 4 થાય 4 4 4 4 મેં સ્ક્વેર નહોતો કર્યો. આમ તો ઓપ્શન 2 આપવો જોઈએ હો, મારી જેવા કોઈ ભૂલ તો કરે. આન્સર ઇઝ 4. હવે ક્વેશ્ચનમાં ધ્યાન રાખવા જેવું કેટલું હતું ખબર જુઓ. આ એક વસ્તુ હતી આવી. ક્વેશ્ચન જોઈને મને અહીંયાથી એવો આઈડિયા આવી ગયો અહીંયાથી જ કે પરફેક્ટ સ્ક્વેર થવાનો છે. 100% પરફેક્ટ સ્ક્વેર થાય અને થાય જ. યસ હજી કઈ? યસ A બરાબર ઠીક હજી છે. A બરાબર મેટ્રિક્સ માં હા લેમ્ડા 2 3 પરિવાર લેમ્ડા લેમ્ડા 2 2 3 3 4 5 6 4 5 6 7 માઇનસ 1 2 7 માઇનસ 1 2 B બરાબર ઓકે 5 3 1 5 3 1 2 5 3 2 5 3 8 9 0 8 9 0 પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin raised to 1 by x sin રેસ ટુ sin x raised to 1 by x sin x x raised to 1 by x રેસ ટુ 1 બાય x plus 1 by x પ્લસ 1 બાય x raised to sin x રેસ ટુ sin x. a into b શોધો. આ કોણ છે? trace ab શોધો. હા એમ ટ્રેસ ઓફ એ બી મેળવવાનો છે. આનો આન્સર કોણ છે? લેમ્ડા એનો આન્સર છે લેમ્બડા. ઓકે તો આ લિમિટ મારે કરવી છે તો વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ બે બાજુ લોગ લગાડો અને સોલ્વ કરો આન્સર. વેરિયેબલ રેસ ટુ વેરિયેબલ માં તો આપણે ઈ જ છે ને, લોગ લગાડો અને સોલ્વ કરો. હેલો ડન. પછી ટ્રેસ ઓફ એ બી. ઓકે તો આ બેનો પ્રોડક્ટ કરવાનો ઈ તો આવડે ને તમને, પ્રોડક્ટ તો આવડે ને. ડન. જે પ્રશ્ન હતો એ લેમ્બડાનો હતો તો લેમ્બડા માટે શું કરવાનું? લોગ લગાડો અને પ્રોસેસ કરો ને આન્સર. ક્લિયર છે? ધેન આફ્ટર જલ્દી હજી કોઈ ક્વેશ્ચન હોય તો જલ્દી. ઓકે તો થોડુંક એવું આજનું આપણે જોઈ લઈએ. દ્વિતીય વિકલિત કસોટી. દ્વિતીય વિકલિત કસોટીમાં એટલીસ્ટ મારે એક જ શબ્દ સાંભળવાનો છે તમારે. હું પહેલી વાર વિકલન કર્યું હોય એનું હજી એકવાર વિકલન કરી નાખવાનું, એને કહેવાય બીજું વિકલન. ધેટ્સ ઇટ. સમજીએ. મારી પાસે આવું છે. પહેલી વાર વિકલન કરો dy by dx. આનું વિકલન થાય 3x સ્ક્વેર. આનું થાય sec સ્ક્વેર x.
હજી એકવાર વિકલન કરો એટલે dy by dx તો એનું થઈ જાય d square y by dx square. આનું વિકલન 6x. આનું વિકલન આ ઇનર આઉટર છે આઉટર x square ઇનર sec x. પહેલા આનું કરો 2x એટલે sec x. sec નું વિકલન sec x into tan x. આ મારો જવાબ. કોઈ ક્વેશ્ચન કોઈ ડાઉટ હોય તો પૂછો. કોઈ પણ તમને ક્વેશ્ચન આપ્યો હોય પહેલી વાર વિકલન કરો એનું હજી એકવાર વિકલન કરવાનું એને કહેવાય એનું દ્વિતીય વિકલન. બીજી વાર વિકલન અને બીજી વાર વિકલનના નોટેશન છે ને તમારે ખાલી એટલા સમજવાના છે બાકી કાંઈ નવું નથી. એનું નોટેશન હશે d square y by dx square. એને કહેવાય y2 એને કહેવાય y ડબલ ડેશ એને કહેવાય d by dx of dy by dx એને કહેવાય y ડબલ ડેશ ખાલી f of x આપ્યું હોય નો આપ્યું હોય એને કહેવાય d by dx of f of x એને કહેવાય f ડબલ ડેશ of x એને કહેવાય d by dx of y1. આ બધા નોટેશન એક સરખા ખાલી આટલી વસ્તુ નોટ ડાઉન કરો એક. બાકી બીજા વિકલનમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની પહેલું વિકલન કર્યું એનું ને એનું હજી એકવાર વિકલન કરો એને કહેવાય સેકન્ડ ડેરિવેટિવ. એમાં જનરલી હું આનો યુઝ કરીશ આનો યુઝ કરીશ અને આનો યુઝ કરીશ અને ઓબ્વિયસલી આ તો હશે જ તે. બાકીના બધા સમજવાના રેર કેસમાં ક્યારેક ક્યારેક યુઝ થશે. ડન. ઓકે સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન હશે જેમ કે આ છે a sin x plus b cos x. તમે વિકલન કરો બે વાર વિકલન કરો પછી પ્લસ y કરો એની જાતે જવાબ આવશે. કોપી પેસ્ટ કોન્સેપ્ટ હશે સમજજો. જો આમાં એવું સર છે બાકી હાલો સર આ બાકી છે આ બાકી હા લખો ચાલો. હવે અમથું મારે કઈ કહેવાનું છે નહીં કેમ કે સેકન્ડ ડેરિવેટિવમાં તમારું કામ જ છે. ડન. જે ડાઉટ હશે એ નેક્સ્ટમાં આપણે સેકન્ડ ડેરિવેટિવ વાળા નેક્સ્ટમાં જોઈશું પણ હાલ પૂરતું તમારે સેકન્ડ ડેરિવેટિવમાં શું કરવાનું એ સમજવું પડશે. એટલે હોમવર્કની અંદર આટલા ક્વેશ્ચન તમારે ટ્રાય કરવાના. આપણે નેક્સ્ટમાં પાછા ડિસ્કશન કરશું. યાદ રાખજો કરવાનું શું પહેલું વિકલન કર્યું હોય એનું ફરી વખત x ને સાપેક્ષે વિકલન એને કહેવામાં આવશે બીજું વિકલન. બરાબર. હજી કોઈ ડાઉટ મોકના ભલે હું એમ કહું બધા ક્વેશ્ચન મારી પાસે કરાવો કાંઈ વાંધો નહીં પણ પૂછજો. ખ્યાલ આવે છે ને તમને? એટલીસ્ટ તમારા જેટલા ડાઉટ સોલ્વ તમે કરાવશો ને એટલો કોન્ફિડન્સ તમને આવશે. ક્લિયર? યસ સુરત પાલનપુર કઈ ડાઉટ છે? યસ બધાને પેપર અલગ અલગ હતા? બધાને પેપર સેમ જેવા જ હતા. ના અમુક તો નહોતા. તમે બાકી બધા સેન્ટરે જે પ્રશ્ન પૂછ્યા ને એ અમારામાં એક એવો પ્રશ્ન નહોતો. ના ના સેમ જ હતા. તો એ તમને ટ્રિગોના અમુક જે ક્વેશ્ચન છે જાતે ચેન્જ કરાવ્યા છે એવું હશે. એકચ્યુઅલમાં એમાં એવું થયું હતું કે સિલેબસમાં મેં ફંક્શન લખીને આપ્યું હતું પણ સિલેબસમાં તમારી સુધી ડિલિવરી પહોંચવામાં ત્યાં છે ને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એવું થઈ ગયું. સમજાણું ને? મેં અહીંથી તમને ક્લિયર કટ કીધું હતું કે ફંક્શન આવશે, લિમિટ ડિફરન્શિએશન વાળું આવશે અને મેટ્રિક્સ આવશે. આ 3 ચેપ્ટર આવશે. પણ એની વચ્ચે ફંક્શનનું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન થઈ ગયું. સમજાણું? એટલે તમારે ઓલા જે ડોમેન વાળા ને એવા ક્વેશ્ચન છે ને એ કદાચ તમારે નહીં આવ્યા હોય. રાજકોટ ગુરુકુળમાં એવું થયું છે. એવા નહોતા ને તમારે? બધા પ્રશ્ન સર સ્ટ્રેટ ની પ્રશ્ન નહોતા. કયા? મેટ્રિક્સ નહોતા. મેટ્રિક્સ ના મેટ્રિક્સ ના છેલ્લા પ્રશ્ન હતા પણ બીજા પ્રશ્ન હતા. મેટ્રિક્સ ના તો સેમ જ હોય. નથી અમારે. હું વાત કરું ચાલો કેમ થયું.
ઓકે કાઈ નહીં, હાલો હું એકવાર ડિસ્કશન કરું, જોઈએ. બરાબર, સાંભળો. હવે જો હું નેક્સ્ટ નો સિલેબસ કહી દઉં છું, સાંભળો. કદાચ તમારી સુધી નેક્સ્ટ નો સિલેબસ કંઈક અલગ પહોંચે એની કરતા બેટર છે કે હું તમને નેક્સ્ટ નો સિલેબસ કહી દઉં. નેક્સ્ટ ની અંદર આપણે ડિફરન્શિએશન, લિમિટ, એક તમારું મેટ્રિક્સ, અને નેક્સ્ટ માં કદાચ તમારે જો ડિટર્મિનન્ટ ચાલી જાય તો આટલા ચેપ્ટર હશે. લિમિટ, ડિફરન્શિએશન મતલબ અત્યારે જે આપણે ચાલે છે લિમિટ ડિફરન્શિએશન વાળું, એની અંદર ઇન કેસ આ લિમિટ વાળામાંથી આગળ જાય અને નેક્સ્ટ માં આવશે કન્ટિન્યુટી મતલબ સાતત્યતાની, તો એ બધું એક સાથે જ કહેવાય. મતલબ કે આખો પોર્શન છે ને એને હું સિમ્પલ લેંગ્વેજમાં સમજીશ LCD. મતલબ કે લિમિટ, કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી, એટલે આખો ટોપિક LCD. એટલે નેક્સ્ટમાં તમારે આવું જ સમજવાનું, LCD, મેટ્રિક્સ, અને જો ડિટર્મિનન્ટ ચાલી ગયું હોય તો ડિટર્મિનન્ટ. સિલેબસમાં હશે LCD પ્લસ મેટ્રિક્સ પ્લસ ડિટર્મિનન્ટ. ક્લિયર છે? કન્ટિન્યુટી વાળો પોર્શન રાખ્યો છે મેં, હવે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જોઈ લેવાનું કે કેમ થાય કેમ નહીં. એવું એટલે રાખું છું કેમ કે જો તમારા ડાઉટ વચ્ચે વધી ગયા, જેમ કે આજના લેક્ચરમાં આપણે એઝ સચ કન્ટેન્ટ બહુ ચાલ્યો નહીં, તમારા ક્વેશ્ચન જ એટલા બધા ડાઉટ ને આન તેન હતું, કાંઈ વાંધો નહીં, પણ આવું ક્યારેક ક્યારેક થશે. બરાબર, એટલા માટે ટેન્ટેટિવ સિલેબસ હું તમને આપું છું, LCD, મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ. હવે આની અંદર ટૂંકમાં તમારે એવું યાદ રાખવાનું, ચાલ્યું હોય ને એટલું આવશે. લિમિટ અને ડિફરન્શિએશન આખો ટોપિક એક હારે કમ્બાઈન છે, એટલે આ આખો એક હારે આવશે. લિમિટ, કન્ટિન્યુટી, ડિફરન્શિએબિલિટી એ એક હારે આખું હાલશે. આ આખું બંચ કહેવાય આખાનું LCD, લિમિટ, કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી. એટલે આ એક મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, ડન. ચાલો, મજા આવી તમારા ક્વેશ્ચન સોલ્વ કર્યા એટલે, પણ એટલી જ મજા તમને આવવી જોવે પેપર સોલ્વ કરતી વખતે. ઓકે, ચાલો. છે કઈ ક્વેશ્ચન હજી? યસ, વડોદરા ભાઈલી.